હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તારો મારા નાનો પાડો કેવો પાડો પાડો નાનો ધનુ રુચિતા નામ પાડ્યું પાડો પાડો નામ પાડ્યું ધનુ. મને કે શું કરે બધું જ ઊંઘી ગયો. 9 વાગ્યા ને હજી ઉઠવા નામ તો ઠેકાણા મસ્ત ઊંઘવાનું બિંદાસ. પછી શું કરવાનું? કજ્જો મારવાનો. તમારા ઘરે આવું કોઈ જેવું નાનો કોમેન્ટમાં કહેજો. અને બસ 27 તારીખની જન્મની રાહ જોઈને બેઠી છું ક્યારે ગણપતિ દાદા આવે. અને પ્લાનિંગ એવો છે કે હા હા રવિવારે રજા હોય છે. હા, મન કી બાત મોદી સરકાર. રવિવારે બધું ડેકોરેશન ને આ તે બધું મેનેજમેન્ટ પ્લસ એમને કહી તો કહી જા તું હમણાં જઈ ના આખું જતી એમ. અને સવારનું મુહૂર્ત રાખજે. જો 27 તારીખ છે ને બુધવારનું બસ 7:30 વાગ્યાનું મુહૂર્ત કરી દો બકા. ચાલુ સુખમાં હા તો ઉઠી જઈશ ને. જો કે ગણેશ ચતુર્થી એ દિવસે તો રજા છે લગે તકલીફ પણ નહીં. પણ સવારનું મુહૂર્ત જમવા નથી જોયું, કદાચ નહીં જોયું, હજુ સેટિંગ નથી કર્યું. બરાબર. હજુ બાસના ઘરે બે ગણપતિ લાવવાના એમ એટલે આમથી એમ જવાનું થશે. પણ શનિ બસ ગણેશ ચતુર્થી દિવસે હું નહીં જોઉં. બસ આખો દિવસ ઘરે રહીશ, દિવસ રજા પાડીશ. ના 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 આ બધું રજાનું તો સેટિંગ કરવું પડે. આ 5 દિવસ તો ક્યારે થાય? 5 દિવસ આપણે 5 દિવસ બેસાડીએ ને તો પહેલી તો વિશે આવે છે એટલે ગણી લો 31 તારીખે રવિવારે જ 5 દિવસ થાય. બુધ ગુરુ શુક્ર શનિ રવિ. શનિવારે મમ્મીને ઘેર ભજન છે. એવું છે. મમ્મી કે ભજન રાખવા તમે બધા છો ને અહીંયા ભજન કરીને કાંઈ મતલબ નથી. મમ્મી એમના ઘરે ભજન ને બધું રાખવામાં ને પછી આ તમારા ભજનનો લાભ મળશે. બરાબર. આપણે ત્યાં મેવાણાના હોય તો ખાસ આપણા ઘરે પધારજો. ગણપતિ દાદાના દર્શન કરવા આવજો, મજા આવશે. મારા આમ ઈચ્છા છે કે થીમ વાળું કંઈક કરીએ એમ, કોઈ વ્યવસ્થિત થીમ બી ઈચ્છા થાય પણ સેટિંગ થતું નથી યાર. સેટિંગ થતું નથી. લેકિન મને બહુ ઈચ્છા છે. કારણ કે નાનો હતો બરોડામાં તમે બધા આવું કરતા હતા. કારણ કે બરોડાના ગણપતિ મતલબ સોસાયટી લોકો લાવે છે, ડેકોરેશન કરે છે ને આલા ગ્રાન્ડ. હું તે વખતની વાત કરું છું રુચિતા, તે વખતના સમયની વાત કરું, 2001ના પહેલાની વાત કરું છું. હજુ મને બધા દિવસો યાદ છે કે 2001માં આટલું બધું સરસ ડેકોરેશન કરતા હતા. તો અત્યારની શું સિચ્યુએશન હશે અત્યારે તો મને કંઈક આઈડિયા પણ નથી. એટલે ઈચ્છા થાય છે પણ સમયનો અભાવ છે. એટલે રુચિતા જેટલું થશે એ કરશે. હા આપણે ખાલી પૈસા ને ચૂડા તારે જે કરવે કર તું તાર મને વચમાં લઈને મોલ ના કરી. બરાબર ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મગની છૂટી દાળ. એના માટે મેં 3 ચાપડી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું કેમ કે તેલ આપણું બહુ ગરમ થઈ ગયું છે. વધારે ગરમ થઈ ગયો તો મસાલો બળી ના જાય તો ધીમો પણ કરી શકો છો. હવે મેં લસણ 3 ચાપડી અને એક મરચું નાખી દઈશું. મગની દાળ છૂટી કેમ કે વધારે બળી ના જાય. બાકીનું જે લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી બસ આમાં બીજું નવની રૂટીન મસાલા જ આવશે. થોડું મરચું થોડું વધારે પ્રમાણમાં નાખી છોકરાઓને ખાવાનું છે એટલે થોડું મોડું કરીશું. હળદર, ધાણા જીરું, સહેજ લાલ મરચું પાવડર અને મીઠું. બસ મસ્ત મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી દઈએ. થોડી મગની દાળ જે વધી તે એડ કરી લઈએ.
આપણે આમાં પાણી એડ કરી લઈએ, થોડુંક જ એડ કરીશું. તમે ગરમ પાણી એડ કરવું હોય તો કરી શકો. મેં આજે માપનું જ નાખ્યું. જો તમારી દાળ પલળી ના હોય તમે ગરમ પાણી પણ એડ કરી શકો છો. સર નોર્મલી દાળ ડૂબે એટલું જ પાણી નાખજો, મસ્ત છૂટી એવી થશે તમારી મગની દાળ. અને કોઈ પણ ઢાંકણ ઢાંકી દેશો એટલે એના પાણીથી જ મસ્ત પાકી પણ જશે દાળ. ત્યારે મેં જો આટલું પાણી નાખ્યું છે, જરૂર પડે તો પાછળથી પાણી એડ કરીશું. હવે આને થોડીક વાર થવા દઈએ. ધાણા થઈ બસ હવે એને ઢાંકીને થોડીક વાર દાળને થવા દઈએ. સરસ મજાની આપણી મગની દાળ થઈ ગઈ છૂટી. દાણો પણ સરસ પાકી ગયો છે. બસ હવે એમાં પાણી એડ કરવાની જરૂર નથી. પાણી એડ કરશો તો એકદમ બળી જશે, બધું ગ્રેવીવાળી થઈ જશે મગની દાળ. બસ આપણી મસ્ત સરસ મગની દાળ થઈ ગઈ છે. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. આમાં લીંબુ અને ઉપરથી થોડું કોરું કાચું સિંગતેલ નાખીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, અત્યારે છે ને હું અહીંયા મારી ઓફિસમાં થોડું લાઇટ માટે અહીંયા આગળ આવેલો હતો. અમદાવાદમાં ફૂલ લાઇટ માર્કેટ છે ભાઈ. એકથી ચડિયાતી બધી આઇટમો તમને અહીંયા આગળ જોવા મળી જશે. જો હો ઘરનું ફર્નિચર આ બધું કરવું હોય ને, અહીંયા પોતાનું વ્હીકલ લઈને કદી નહીં આવવાનું, રિક્ષામાં આવો અથવા બેસ્ટ છે. કારણ કે ઊભું રહેવાની કોઈ જગ્યા નથી હોતી. રિક્ષામાં આવતું રહેવાનું. આખું ઇલેક્ટ્રોનિક માર્કેટ છે. ઘરની નાની મોટી કોઈ લાઇટ બાઇટ લગાવી હોય ને તો અહીંયા આવતું રહેવાનું. પંખાના આખા શોરૂમ પંખાના છે. સરસ મજાની જગ્યા છે. પેલા મારું એક કામ છે પૂરું કરી દઉં હું. તો ભાઈ મારા વડી લેવાની ત્યાં રૂફ લાઇટ તો લઈ લીધી છે. મીટર માપી રહ્યા છે. અને આખું બધું અહીંયા આગળ ઘર માટે જે બી લાઇટનો સામાન જોતો તો બધું અહીંયા મળી જાય છે. આખું માર્કેટ છે ઇલેક્ટ્રોનિકનું. ત્યાં તમને એલઈડી લાઇટથી મારીને ઝુમર ઘુમર બધી જ વસ્તુ તમને અહીંયા આગળ મળી જશે. જો પણ ખાલી ધ્યાન રાખવાનું કે પોતાનું સાધન લઈને હું તો મારું બાઇક લઈને આવ્યો હતો. બાકી પોતાનું સાધન લઈને નહીં આવવાનું. કારણ ગાડી તો ભૂલથી નહીં લાવવાની, એટલે ભૂક્કા નીકળી જશે. અને પાછો રસ્તો વન વે છે. ભાઈ અત્યારે વરસાદ ચાલુ થયો છે. અને જ્યારે તમે આ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં આવો તો આ હનુમાનજીનું મંદિર યાદ રાખજો. એને બાજુમાં અહીંયા છોલે કુલચા અને સેન્ડવિચ સારા મળે છે. અને એની સામે છે ને અહીંયા આગળ એક કચોરી સમોસા અને પેટીસ ખૂબ સારી મળે છે. આ વસ્તુ ધ્યાન રાખજો. કોઈ આવો તો ટ્રાય કરજો. અને આ રોડે સીધા જશો ને તો એક કૃષ્ણ કે કોઈ એના ટોપના ખમણ છે, રાધાકૃષ્ણ કોઈ સમથિંગ નામ છે. એના ખમણ સારા મળે છે. અને ઘણી બધી આઈટમ અહીંયા ફેમસ તો છે જ. તો અને વરસાદ તો જોર ચાલુ થયો છે. અમદાવાદ છે જીરો થયો તો કીધું હાલ નીકળી જવું, પણ આ પાછો ફૂલ ચાલુ થઈ ગયો છે. અને હાલ ભીનું મારે થવું નથી, કારણ કે હાલ તો જો કે 6 વાગ્યા છે એટલે કાંઈ તકલીફ નથી. શાંતિથી વરસાદ બંધ થાય તો ત્યારે જ નીકળીશ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે મસ્ત મજાનું આપણે ગલકાનું શાક, સેવ ગલકાનું શાક ને રોટલા બનાવવાનું. કેમ કે વેધર બહુ જ મસ્ત. આમાં ગરમ ગરમ રોટલા બહુ જ મજા આવતી. અત્યારે અમારે ફૂલ વરસાદ ચાલુ છે એટલે આવું ગરમ ગરમ ખાવાની મજા આવે છે. છોકરાઓ તો ખીચડીને એવું ખાઈ લેશે, પણ મોટા હોય એ લોકોને આવું ખાવાની બહુ જ મજા આવતી હોય છે. મેં આજે 3-4 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં આપણે જીરું નાખી દઈએ. આમાં રાઈ નહીં આવે. તમારે એકલો વઘાર કરવો હોય તો પણ કરી શકો છો. જીરું થઈ જાય એટલે ડાયરેક્ટ આપણે ગલકા જ એડ કરી દઈશું. કેમ કે ગેસનો ફ્લેમ ફૂલ હોય એના લીધે જે લસણ ને મરચાં નાખશો એ બળી જશે અને સ્મેલ એનો સારો નહીં આવે. એટલે ગલકા જ પહેલાં આપણે એડ કરીએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીશું. પહેલાં હું પણ ગલકાનું શાક નથી જ ખાતી, પણ હવે આ રીતનું ટ્રીકથી બનાવું છું તો ગલકાનું શાક ખૂબ જ સરસ લાગે છે. બસ ગેસની ફ્લેમ ફૂલ રાખીને જે મરચાં અને લસણ કાપી છે એ એડ કરી લઈએ.
ચાલુ કરીશું ગેસની ફ્લેમ. સાઈડમાં એડ કરી થોડું સાંતળી લઈશું આપણે. આમાં લસણનું પ્રમાણ વધારે ટેસ્ટ ખૂબ જ સારો આવતો છે. હવે હિંગ એડ કરીશું. રૂટીન મસાલા એડ કરી દઈએ. હળદર, 2 ચમચી ધાણા જીરું, સહેજ ગરમ મસાલો, 1 મોટી ચમચી લાલ મરચું, સહેજ ધાણા, મીઠું. બસ હવે મિક્સ કરી લઈએ. બસ હવે ગલકા જેનું પાણી છોડશે, એમાં કંઈ નાખવાની જરૂર નહીં પડે. છેલ્લે આપણે સેવ એડ કરવાની છે એટલે થોડું પાણી ઉમેરીને આપણે ડાયરેક્ટ સેવ જ એડ કરીશું. અને લાસ્ટમાં ગોળ નાખીશું. ગોળથી આવું ગળચટું શાક ખૂબ જ સારું લાગતું હોય છે. તમારે ટામેટાં એડ કરવા હોય તો પણ કરી શકો છો. આમાં હું 1 નાનું ટામેટું એડ કરીશ. હવે આમાં ટામેટાં એડ કરીશ અને સહેજ ગોળ એડ કરીશ. બસ હવે શાકને ધીમી ફ્લેમ ઉપર થોડી વાર થવા દઈશું. ગલકો જેનું પાણી છોડશે, જો મસ્ત તેલ પણ છૂટું પડી ગયું છે. આ તમે કોરું પણ ખાઈ શકો છો, પણ આપણે રોટલા સાથે ખાવાનું થોડું રસાવાળું કરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો થોડી વાર ઢાંકીને થવા દઈએ. જો મસ્ત આપણું શાક સરસ પાકી ગયું છે. નાના નાના કટકા કરીશું તો જલ્દી પાકી પણ જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે ગેસની ફ્લેમ ફૂલ કરીને આપણે સેવ એડ કરવાની છે એટલે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તમને વરસાદનો અવાજ આવતો હશે. અત્યારે મસ્ત અમારો ફૂલ વરસાદ ચાલુ છે. ત્યારે લાઇટ જાય નક્કી નહીં, આમ તો નથી જતી પણ ગમે ત્યારે લાઇટ જઈ શકે છે. એટલે આપણે છોકરાઓને વહેલા જમાડીને ફ્રી થઈ જઈએ કેમ કે ટાઈમસર પાછું હોમવર્ક કરવા. હવે છોકરાઓને બધાને ઓરલ ચાલુ થઈ જશે, પરીક્ષા, એટલે એની પણ તૈયારી કરાવવાની હોય છે. બસ આ પાણી ઉકળે, થોડું રસો જાડો થાય એટલે આપણે સેવ એડ કરીશું. સેવ એડ કરવા રીઝન એ ટેસ્ટ પણ સારો આવશે અને છોકરાઓ ગલકું ના ખાતા હોય તો સેવનું શાક સમજીને અલગથી રસો કરીને આપશો તો છોકરાઓ જમી પણ લેશે. હવે એમાં 1 વાટકી જેટલી સેવ એડ કરીશું. સેવ પાણી શોષી લેતું હોય છે એટલે સહેજ ઉકળે એટલે તરત જ ગેસ બંધ કરી દઈશું. હવે ઉપરથી ધાણા નાખી દઈશું. આપણું મસ્ત મજાનું ગલકાનું અને સેવનું શાક તૈયાર. આ રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. સવા ભાઈ હમણાં 10 વાગ્યા તમે કંઈક મને બતાવશો શું? વાવ, દિલ કોને લગાવ્યું? આય મને એ ખબર ના પડી. તું અહીંથી આમ પર ચડી કેવી રીતે? હે ધનુ? સિસ્ટમ કર દો ફરીથી. સિસ્ટમ. અને સ્કૂલે ગઈ હતી તું? હા. ગાડીનું પાર્કિંગ ફૂલ થઈ ગયું છે એટલે ઘરાઘર ગાડી લાગી છે. ઘરાઘર ગાડી શોભે. હવે આ મોજા અડધી રાતે મોજા પહેરવા બેસે. બોલો આ પહેરીને બતાવજો. મેં કરી લે હા કરે માતાજી મંગાઈ ગયો. માતાજીને જગાડ્યા કે જો માતાજી હું આવી ગયો. એમ કરીશ નહીં ને બાપા. હમણાં ફર્નિચરનો તું હાલત ખરાબ અને મસ્ત ગલકા. અચ્છા ગલકા છે મારું કોણામાં તો ગલકાના રોટલા તો મસ્ત મોજ આવી જશે. મસ્ત વરસાદ વરસી રહ્યો. હા હા. કેટલા કલાકથી પડે છે?
પેલા મરચા પેલા સાઈડમાં કરી પેલા ઓહો એટલે બંધ જ નહીં જો પણ જો કંઈ ખાસ કરીને કોઈ પાણી ભરાયું નથી એટલે એટલો બધો વરસાદ તો વરસ્યો નથી સારો એવો વરસાદ પડ્યો છે અમદાવાદમાં થોડો વરસાદ હોય તો બંધ થઈ ગયો હા બેટા બોલ નીચે શું કરવું છે મારો દીકલો આજે ટ્યુશન નથી કીધું કેમ કેમ આજે શું પ્રોબ્લેમ હતી આજે હું થયું તને ના પાડી દઈએ મજા આવે તમે થોડી મસ્તી કરવાની અગર કોઈ મસ્તી કરવાની મજા આવે મસ્ત ગરમા ગરમ બાજરીના રોટલા મસ્ત રીમઝીમ વરસાદ વરસી રહ્યો મસ્ત ઠંડક છે ગરમા ગરમ રોટલા એવી મજા આવે ગરમા ગરમ રોટલા મસાલા મરચાં મેં રૂપિયા બચ્ચો ધાબા મેં વરસાદ ચાલુ બધું ભીલું થઈ ગયું જવું નહીં અહીંયા તમને ગરમા ગરમ રોટલો હા જોડે આટલી ખીચડી નંબર 1 ફૂડ પેટ ભરીને ખવાય પંજાબીનું કશું ના આવે આપણું દેશી ગુજરાતી જમવાનું એ યાર દેશી છે મારો આજે મેં જમતો એક વિચાર આવ્યો કે આપણને આ શાક રોટલામાં આટલું મસ્ત પેટ ભરી જાય અને આપણે ઘણી વખતે હોટલમાં કે રિસોર્ટમાં કે જમવા ગયા હોઈએ મેરેજ ફંક્શનમાં ત્યાં 56 ભોગ પીરસવામાં આવે છે ડિફરન્ટ વેરાયટી તો અહીંયા આપણે બધું જ ખાઈએ પણ જે દેશી ખાઈને જે પેટ ભરાય છે ને એ 56 ભોગમાં નથી ભરાતું 56 ભોગ એટલે આપણો દેશી જમાવટ ખેતરમાં બધા રોટલો ને ડુંગળી ને એવું જ ઘણી વાર પહેલાં ખાતા હતા ને હવે તો ખાતું તૈયાર લઈ જાય ઝોમેટો આવે હવે ખેતરમાં જ ઝોમેટો આવી જાય ઝોમેટો સ્વીગી નહીં જે ખાતા હોય તો ટિફિનમાં એવું લઈ લે રોટલો લસણની ચટણી આજે હોમવર્ક કરી હશે કંઈક નવું શું કરે છે નથી કામ અને આવતીકાલે રવિવારે સોરી શનિવારે રજા છે એ બી અત્યારે જ ન્યૂઝ મળ્યા હું એડિટિંગ મતલબ વોટ્સઅપમાં મારા મેસેજ જોતો હતો કારણ કે અમુક લોકોને 2 કલાક 3 કલાક શું રિપ્લાય નથી આપી શકતો જોતો હતો એસોસિએશનનો મેસેજ આવ્યો છે તો એ અમદાવાદ ટાટા રિલીફ રોડ ઓલમોસ્ટ બધા માર્કેટ આવતીકાલે શનિવારે બંધ રહેવાના છે જે પેલું 7 ડે સ્કૂલની અંદર જો બાળકનું જે મર્ડર થઈ ગયું છે બરાબર એના વિરોધમાં હા દીકરા ગુડ અચ્છા અનુએ એક કક્કો લખ્યું કક્કો એ ગમે તેવું લખ એને ફોલાણે હા મસ્ત જાતે હોમવર્ક કરવા બેસી જાય અમારે એને કહેવાની કોઈ જરૂર જ નહીં પડતી એટલે કાલે વળી ઘરે છું તો મહેસાણા છું તો બીજા ઘણા બધા કામ છે કાલ બેંક ચાલુ કરી દેશો કયો શનિવાર છે છેલ્લો હશે ના છેલ્લો નહીં ત્રીજો છે ને એટલે ચાલુ હશે હા ચાલુ છે ચાલુ છે તો કાલે જે બેંકોના છે કામ છે એ ભેગા પતાવી દઉં આ જો આ બંધનું કંઈક સમાચાર કંઈક 6-6:30 વાગે મેસેજો ફરતા હતા કે બંધ થવાનું પણ એસોસિએશનમાંથી કોઈ મેસેજ નહોતો આવ્યો જો આવ્યો મને ખબર હોત ને તો લેપટોપ લઈને આવત તો ઓફિસનું કામ એ બેઠા કરત પણ હવે બીજા કામ પતાવવા પડશે નૈના બેન રાખી રહ્યા સાચી વાત છે અંદરની ખુશી જરૂર છે પણ હવે ડિજિટલ સાધનો આવી ગયા પછી અંદરની ખુશી રહી નથી હા કશો વાંધો નહીં બેટા બીજું લાવી દઈશું આપણે તમારી વાત સાચી છે પણ આ ખરેખર થ્રુ વાત સાચી છે કે આપણે જેટલા અંદરથી ખુશ રહીએ ને એ જ મોટી દવા છે એના કારણે હું વર્ષોથી બીમાર નહોતો પડતો લગન પછી નાખુશ થવા માંડે ના એવું નહીં
લગ્ન પછી નહીં ચાલ આપણે લગ્નથી આ ગયા વર્ષે હમણાં થોડોક બીમાર પડી ગઈ એ 3-4 વર્ષમાં એક જ વાર બીમાર પડે. બી હાર્ડ કેસ એમાં એવું તાવ આવે ને અઠવાડિયા સિવાય જવાનું નામ ના લે. હાઈ રિસ્ક લેવાનો ને એટલે ખુશ રહેવું એ જરૂરી છે. ગટિયા ગટિયા નહીં જો ગટ્ટા સબ્જી જુદી રીતે બને. લોટના રોલ બનાવીને બાફીને બનાવવાના હોય. ના તે ગટ્ટા બનાવી થાય કે પાટોડી કેમ પાટોડીનું શાક જ હતું? પાટોડીનું જ શાક હતું પણ આજે મેં એ રીતનું થોડું પતલું કરીને ગટ્ટાની જેમ નાખીને નવું ટ્રાય કર્યું. હતી પાટોડીનું શાક જ. હા બેટા તને એક બતાવું. આમ પકડ. અચ્છા એ તો લખવાનું. થેન્ક યુ બેટા, મને નતું આવડતું દીકરા, તે મને શીખવાડ્યું બેટા. હા હું એ તો લખીશ. હા હા હે સરસ મસ્ત કર્યું બેટા. અને જો પેલા ગાયત્રી બા નહીં અમદાવાદ વાળા, તેમનો મેસેજ આવ્યો કે ધનવીને મૂકી જજો મારા ઘરે. તું મસ્તી નહીં કરતી વધારે? મમ્માને હેરાન નહીં કરતી? એટલે કે ધનવીને મારે ઘરે મૂકી જજો. તું તારે કોના ઘરે જવું છે? પૈસા જોઈએ. પૈસા એ પૈસા લે ખરા પણ વાપરે ક્યાંય ખબર નહીં મને. દૂધમાં કુમુદબેન લખી રહ્યા છે અમારા કાનાને પીઝા ભાવે. આહાહા અમારે બી આ ધનુને એ જ ભાવે. ધનુને સન્ડે અમે બહાર નીકળીએ એટલે સીધી એની પીપળી ચાલુ થઈ જાય. પપ્પા પપ્પા જો મોઢું જુઓ જો ફિક્સ જ હોય કે ચલો પપ્પા. હર્ષિલ શુક્લા લખી રહ્યા છે આઈ એમ હર્ષિલ મોમ વોચ ઓલ યોર બ્લોગ ફ્રોમ USA. હર્ષિલ ભાઈ થેન્ક યુ સો મચ. બસ અમને આમ પ્રેમ આપતા રહ્યો. આઈ હોપ કે યુએસએમાં અત્યારે બધું સારું એવું ચાલી રહ્યું હશે, કારણ કે ભાઈ ટ્રમ્પ તમારો ગોડો થયો છે અમેરિકામાં એટલે બધી 50% કંઈક ચડાવી રહ્યો ઇન્ડિયા પર. લોકોના બધા મરી મસાલા જે આપણા ગુજરાતથી જાય જે ઇન્ડિયાથી જાય ને એના પર સારો એવો કર લગાવી નાખ્યો છે. પણ આપણા ગુજરાતીઓ છે ને કંઈક ના કંઈક નવો જુગાડ કરી જ નાખે છે. અસ્મિતા પટેલ લખી રહ્યા છે વિશાલભાઈ યુ ફોર ગોટ ધ કેન્ડલ ઓન ધ કેક. અસ્મિતાબેન અમે છે ને ઘણા ટાઈમથી નક્કી કરેલું છે કેન્ડલ જે કેક છે ને એના ઉપર અમે નથી મૂકતા. એનું એક રીઝન છે કે એના જે બધા ડસ્ટ ના બધું જે હોય છે ને બરાબર જે અનહેલ્ધી છે તે કેકના ઉપર પડતું હોય છે, એના કારણે આપણે બધું બંધ કર્યું. ઓલરેડી હું લાવેલો જ હતો. ફાયર સ્ટિક હોય ને ઘણી વાર ફૂટતી પણ હોય છે. ફાયર સ્ટિક બી હું લાવેલો હતો. મીણબત્તી તો ઓલરેડી આવતી જ હોય કેકમાં જાય છે એટલે અમે નહીં કરતા. એટલે પછી એને સ્ટોપ કરી દીધું. ખાસા ટાઈમ બંધ કરી દીધું, નથી કરતા. એ ક્યાં પડી એની શું પડી હશે કે તો કાલે હળગાઈ નાખો. કાલે હળગાઈશું બસ. પછી હેપી બર્થડે કરીશું અને જન્મ જ કરશે હેપી બર્થડે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી હમણાં પૂરો જાય. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. રાધે રાધે. જાતે હોમવર્ક કરે છે.